तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी सुबह हो गई है और सुबह के बजे 7:15 बजे है और यहाँ पे हम किचन में नाश्ता बना रहे हैं और खा रहे हैं अभी। मम्मी जय स्वामीनारायण। जय स्वामीनारायण। ભાખરી વગર નો ચાલે ને મમ્મી? કાલે આપણે કહેતા હતા ને કે ભાખરી બતાવશું. હા, જો લાલ ભાખરી થઈ છે ને. ભાલના ઘઉં ખરા પણ ઈ આ સાઈડ ના નહીં. આ સાઈડે ભાલના ઘઉં થાય છે. અચ્છા, હા. પણ આ ઠેઠ આપણે લાકડો હળદર લાવી ને. હા, ત્યાંથી આવે છે, હિમાલય બાજુથી. એટલે આ ઘઉં કે મળતા નથી. હા, પપ્પા કેટલાના કિલો આવે છે? 350 રૂપિયા. 350 ના કિલો છે. એટલે કેટલાના મણ થયા? 7000 ના મણ થયા ને. તો એટલા મહેંગા હે અભી કેવું. થોડી વાર પડી ગઈ ને એટલે લાલ ભાખરી એકદમ બપોરે તમે જોવો ને તો હાવ લાલ થઈ જાય. થાય કે સમેટીને ઘઉં છે. હા, એવું લાગે. કાલ સુખડી કેવી લાલ થઈ હતી. સ્વાદમાં બહુ સુખડી હાંજ ઉડી એમનું કડક ના કડક હા, બિસ્કિટ જેવી. કડકડી રહી. ઓલી રૂહી નો ખાઈ કે આવું બનાવ્યું કેક બનાવ્યું બિસ્કિટ માં એને એક ખાઈ લીધી ઢેફલી. એવી મીઠી ભૂખડી લાગે. અત્યારમાં આને ખાઈ લીધી. હા, આને તો બહુ ભાવે આ રોહી રે તો. ખાધી? देखो अभी बाहर अभी धूप भी आ गई है। દેખાય? ओ पापा जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ. नाश्तो कर લીધો? હા, સરસ સરસ। આ તો શિવડાની ચીરી હતી ને. હા, એટલે બહુ જમાવડ છે આજે તો. હું ચીવડાની ચીરું રેડી થઈ ગઈ છે, મજા આવી. સાથે છે રાઈના મરચા। તો ગામડાની આ મોજ નહીં મમ્મી? કારણ કે ગામડામાં એકદમ પ્યોર ખાવા મળે બધી વસ્તુ ને ટેસ્ટ એટલો સરસ આવે। કાલ લોચો ખાતો હતો ને આજે. તો યાર રોહી અમદાવાદનો લોચો ખાવાનો. લોચો ભાવે તને? લોચો ભાવે? કાલ કેવો લાગ્યો? કાલે શું ખાધું તું? ઢોકળા ખાધા હતા ને તે કાલે? યલો કલર ના ઢોકળા ખાધા હતા? હે ભણવા જવાનું છે? રજા જોયું? રજા બહુ પડે. રજા કરે, હે. મજા. રજા સન્ડે કે રજા સન્ડે રજા કરે, મજા. સન્ડે ક્યાં છે બેટા? ગુરુવાર છે। કાલ વગર હે? કે રજા, મજા. हाँ, थोड़ा बहुत हल्का फुल्का नाश्ता करेंगे। આ ઘઉં છે ને આપણે ઘંટીમાં નાખ્યા ને હા, તો હા. ઘરની ઘંટીમાં ન હાલે. हाँ हाँ ઘરની ઘંટીમાં ન હાલે કેમ કે ઘંટી બંધ પડી ગઈ. हाँ, આપણે તો બહાર એટલા આપણે કડક એટલા કડક ને તે આ ઘંટીમાં ન હાલે, બહાર દળાવવા પડે. હા. ઘઉં. એટલે બહાર દળાવે ને તો જ લોટ આવ્યો. તો છે, બાકી આપણે ઘરની ઘંટી માં દળાતો બગડી ગઈ આપણી. બગડી ગઈ, બંધ પડી ગઈ। બંધ પડી ગઈ એટલે અખતરો કોઈને કરવો હોય ને તો ઘરે હા, નહીં ઘરે દળાવતા. નો કરતા હિમાલયથી ઘઉં અને ભરેલા તમારી હોય. ઘંટી બંધ થઈ જાય। બહારથી ઘઉં ભરેલા પણ ઘરે નહીં દળતા. હા આઈના ભાલના હોય ને તો દળાય. હા. બહારના જ છે ને એટલે ન દળાય. હા, મોંઘા એટલા ને પેલા કડક એટલા। ચાર ભાખરી કરો તમે જરીક તેલ નાખો તો છૂટો છૂટો લોટ થાય. હા, આમાં લોટ જ મણ જ નાખવું પડતું મમ્મી, એટલા મણ જ અંદર આની હોય રોટલી છે। તો થાય જ નહીં. આ રોટલી નો થાય, ભાખરી જ કરવી. भाखरी ज करनी पड़े। तो देखो अभी खावा छोटी मजा। आरोही की है, बड़ी अभी आरोही की है। ના પડ્યા. पापा घंटे આપણે રિપેરિંગ કરવી પડશે પપ્પા, એમને યારે હા. બહારનો લોટ નથી ફાવતો. નથી ફાવતો, આપણે ઘરનો છે ને એકદમ ઝીણો આવે છે। જો ભાખરીનું બહાર દળાવી તો જાડું દળ દે રોટલી હા, જાડા જેવું દળ. એવું થાય। गुड मॉर्निंग हो चुकी है और पापा मस्त सारे जो पौधे हैं उसको नहला रहे हैं। जितना नहलाएंगे उतना ही उनको मज़ा आ जाएगा भाई। तो पूरा ग्राउंड जो है पानी पानी से लथपथ करके मस्त चकाचक कर देंगे। बहुत ही बढ़िया गुड मॉर्निंग के साथ 7:45 बज चुके हैं। 8 बज चुके हैं और चालू पूजा में से उठ गई। पापा तुम्हारे हारे आवा तो चालू पूजा मुकी दी थी। ले પૂજા મેં દાદા ક્યાં भगवान की पूजा भी कर रही थी। એક સાલ હોય ભગવાન મેં મને પેટી મેકી દે हाँ કોઈ નો મેકે તો બી થઈ ગઈ। હાલો અહીંયા કે વાડીએ નથી જવાનું? જઈ હોય તો વાડીએ જાય છે। હું બેટા બપોર જાય આવે ને તને રોંઢે આપણે બસ જાવ 20 ટકા હાલો તો નિશાળે જવું પડે એક ટાઈમ। ये चप्पल पहली था बाहर न्या न जानो ए चक्की उभी रे हालो એક ટાઈમ જવાનું પડે। मती जवानो हालो हालम हालो न्या वाड़िए न जवानो પછી કા હું થાય ને તો લઈ જાય ડાયરેક્ટ दीकरी पूजा कर ले हालो पहला जेजे वालन पूजा कर लियो बेटा। आरोही और पापा आरोही दोनों घर पे अंदर रसोड़े में
ગળી સ્મેલ આ રહી ગળો है ખાવાની પણ એટલી મજા આવે છે ને. મમરા ત્રીજી વાર બનતા હશે મમરાના લાડવા હે ચોથી વાર બનાવું ચોથી વાર ને પણ એવા જોરદાર બને છે મજા ગળું આવી ખાવાનું મન જ એટલું. એમાં રાત્રે જો ફ્રી થઈને બેસીએ ને ત્યારે તો ગળું ખાવાનું મન થાય. બહુ મજા આવે અને રૂહી તો તમારે નકરા લાડવા જ ખાતા. હા, એને બહુ મજા આવે છે અને મમરાના લાડવા સ્પેશિયલ એટલે એક નંબર બને છે ચોથી વાર અને ચાસણી લીધા કરે કિંજલામાં ચાસણીની માસ્ટર છે એટલે ખબર પડી જાય ખ્યાલ જ આવી ગઈ છે. હા લાગી દે, ગરમ થઈ જાય ઓલો ભેગું થઈ જાય. હા તો કેટલા તારની ચાસણી લેવાની તાર નો હોય કડક થાય ને ચાસણી એટલે થઈ ગયું. અચ્છા એવું એમ ને ઓકે એટલે આપણે કોકને મારે ને માથામાં ફૂટ થાય એવા ન થાય ને ખાધા સેવા નથી કરવાની. અરે ખાવા માટે કરો મારા માટે જ કરવાના. છે અચ્છા એવું બી પેટમાં નાખવાનું, પેટમાં નાખવાનું. तो भाई मामरा का लाडवा बहुत ही बढ़िया ये कितनी बार देखती हो तुम बस 2 बार 2 बार देख के पता चल जाता है पता चल जाता तो भाई ममरा इसमें जाएगा ये चाशनी इसमें जाएगी इसमें जाएगी. अच्छा તો हाँ હલાવ ફાવે નહીં બાર ઢોળતું છે. हाँ એવું થાય એટલે આમાં આખી ચાસણી નાખી દો ને એમ ને હા अच्छा तो ये अच्छी बात है तो अभी हम प्रवास यात्रा पे निकलने वाले हैं तो वहाँ पर साथ में लेके जाना है સાથ મે હા બસ અચ્છા. જોઈ. अच्छा એવું છે એમ ને મોટા ને ભાઈ લાડુ આવડે બેઠા હોય ને તે હા એટલે 4 માં પછી કીડી નો થાય ધ્યાન રાખ કરવાનું, સાફ કરા કરું ગાડી હા નીકળશે ને? હા તો મને તો શોખ બહુ મને ગાડી સાફ કરવાનું બહુ આમ કાળજી. ઓકે આનું પેલા કરો કઈક ને કે આ કાળજી કરકી લેવાય આ बात है भाई गया है चाशनी ममरा के अंदर ए आई શું છે ચકી બે ચોટલા વાળી यहाँ पर ममरा के अंदर अभी इसको फटाफट उबालना है બંધ કરી દો મમ્મી. पंखा बंद कर देना है और अभी क्या करना है जल्दी લાડવા વાળાના લાડવા नहीं यार मिक्स ना થઈ ગઈ બધી સુકાઈ જાય પેલા બધું મિક્સ કરવું પડે ને अच्छा और ममरा अगर चाहिए तो इसमें से लेते जाना है હવે નહીં લેવું પડે. नहीं लेवा पड़े નકર તો વળે ને. પછી જાજો હોય તો પછી લાડવાનું બને. अच्छा हाँ हम मापसर छू है ना तो भाई मजा भाई, आता गरम है है। બધા સોટી જાય. थोड़ी देर ओके વેટ કરો વેટ. हाँ तो भाई अभी चाशनी बराबर आई है ना બરાબર જ આવે ને. तो ममरा का लाडवा इसी तरह तैयार है જોજો. કિંજલ થોડાનો ઓર્ડર છે 9 કિલોનો ઓ બાપા મેં કીધું કે અત્યારે અમારે ટાઈમ છે નહીં પછી કઈક એવું છે તો કરશું બહુ લોકો ઓર્ડર આપ્યો બહુ ગરમ છે. हाँ तो भाई ममरा का लाडवा भी बनता जा रहा है स्वीट इतना और कड़कड़िया रहता है હા કડકડિયા રે મસ્ત. हाँ मस्त रही है गर्मा गर्म तो अभी ये ममरा नहीं डालना है ना नहीं ओनी डाले इसलिए मेरे पहले बाहर हाँ निकाल दिया. यार क्या बात है देखो इस तरह ममरा का लाडवा बनता जा रहा બની ગયો ને લાડવો है जोरदार बने પછી और मीडियम मीडियम मीठा बनता है ना નાના બનાવશો એટલે સરખા દેખ हैं નાના બનાવશો એટલે એક સરખા સારા हाँ ना ममरा का लाडवा A1 बन चुका है भाई સરખી. बेची जाओ ભાડે ક્યાં છે ક્યાં લાવીશ? બેસી જા ને. हाँ गरम है थोड़ो थोड़ो ગરમ જ ગરમ હોય હોય ને. ને, પાક લીધો હોય ગરમ જ લાગે. हाँ तो भाई इसको ममरा का लाडवा यहाँ पर चकाचक बहुत ही बढ़िया लगता है कड़कड़िया एकदम ममरा का लाडवा हो चुका है थाली भर के रेडी पापा आरोही दोनों खाने કેમ છે પપ્પા અરે બહુ મજા આવે કડકડિયા છે કે આ ચિકન છે જેવા એનું નડે જ નહીં. દર્શક ગમે એટલા ખાઓ ને હા હા હળવું ને એકદમ બેસ્ટ લાગે મસ્ત લાગે. હા ટેસ્ટ માંથી અને બેસ્ટ આમે તમારે જો કઈક એનર્જી પેલી અપડાઉન થતી હોય ને તો એક ખાઈ લો લાડુ એટલે એનર્જી આવી જાય તમારે. એટલે એમ છે તો લાવો લ્યો તારે હા તો લ્યો. तो हेलो फ्रेंड्स बज गए अभी 7:15 के करीब और बाहर का सारा ट्रिप का प्लानिंग हो चुका है यहाँ पर साइकिल धोकर रूही देखो सब रख रही है जाना होता है तो साफ सफाई करके साइकिल नहीं लेके जानी है बेटू उसको यहाँ पर अच्छे से रख दो मोटू अच्छे रखो तो ऐसा है माँ बेटी अंदर सामान थैला बेला भर रहा है बोलो आई क्यों ए लीटो કર્યો છે आइए यहाँ पर माँ बेटी दोनों मस्त का बात है तो यहाँ पर सारा कपड़े बपड़े अंदर सारा रेकर रेडी कर दिया है थैला बेला मम्मी ઊંડાના કરીશ. है हाँ રોંડાનું ચાલુ છે એમ ને નાખવાનું હોય. હા હા હોય બે દિવસ પણ કામ બહુ રહી. હા એ છે આવીને એટલું કામ વધી જાય જાય ત્યારે વધી જાય. હા હા તો કામ તો ગોતતી સાયકલ આવી પછી બધું ધોવાનું ઠેકાણે મૂકવાનું. 2 દિવસ 3 દિવસ તો એમાં ને એમાં વહી જાય. હા તો ઘણી ટ્રીપ સરસ છે ને આમ થાક લાગે. હા તો ટ્રીપ સરસ આપણી થશે હા જોઈએ एक दिवस करिए 2 दिवस के कई रीते करिए જોઈએ હવે अगर शाम को आएंगे या क्या प्लानिंग है पता नहीं decide नहीं जो भी है लेकिन कपड़े थोड़े ले लेना हाँ जाके पता चलेगा. हाँ
हाँ રાત રોકાવાનું છે. हाँ रात कहाँ पर हमें रुकना होगा, रस्ताમાં क्या મોડું होगा? થયું, વહેલું हाँ हाँ વહી આવશું તો ખરા જ. हाँ રાતે. आराम से जाना है, इसलिए देखते हैं क्या होता है गाड़ी कि चलाना है। हाँ तो सब जगह મોડી રાતે जा વહી આવી. सब जगह जाना है, इसलिए शायद रुकना शायद हो जाएगा। हो जाएगा, पता नहीं है, एक हाँ। नाइट तो रुकेंगे। हाँ, क्योंकि ऐसा। बहुत दूर है, नजदीक तो है રસ્તામાં नहीं। ગમે ને हाँ લાઈટ नाइट थी हाँ जो। और दूसरा किंजल का थोड़ा प्लानिंग है वो बिखर जाएगा, हमारा प्लानिंग तो होगा, किंजल का प्लानिंग यही है। हाँ મેળ જ નથી આવે એમ. તાર પપ્પા એમ કે 2 દી તમે રખડો તો આમ તો ખરીદી हाँ લો. खरीदी નું તારું એ થોડુંક મેળ શેડો આમ નહીં। ને આપણે સૌ આમ. આપણે બધે નો જવાનું હોય, આ ભાભી લોકો લેતા હોય ને ત્યાં એક દુકાને જઈને વી આવવાનું હોય એમ। દુકાને વહી આવવાનું પણ બહુ સિટી આઘું થાય છે. બબે હા. ચીજ જોઈશું, કલર. પેલા ભાભીને પૂછીને। જોઈ લેશું કેવું શેડ્યુલ ટાઈટ છે એ રીતે કંઈક કરશું, બરાબર ને? हाँ, ये भी तो भाई टाइम के हिसाब से सारा शेड्यूल हमारा फिक्स होता रहेगा, हम जा रहे हैं। और भूमि बहन ने क्या बोला? और 2 दिन बाद आएंगे, वो भी अच्छा। बहुत बिजी है वहाँ पे, क्योंकि उसके घर भी बहुत सारे गेस्ट आते तो हैं। रुकने वाले हैं ना? रुकने वाले हैं, बाद में आएंगे, आराम से आएंगे, उसने बोला है आराम से आएंगे। अच्छा 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 अब ठीक यहाँ है। पे रुकना है। अच्छा अच्छा तो उसको बाद में बुलाएंगे। तो ગામડામાં મજા આવે ને એટલે हाँ तो हम भी आ जाएंगे तो मेहमान गति अच्छे से होगी, भूमि बहन की और અને गिरीश ક્યાંય भाई બધા की। આવ્યા હોય તો બધા મળવા માટે બધા આવતા હોય, हाँ, બધા हाँ। સગાવાલા, relative બધા। हाँ सही है, खास शिव और आदि से मिलेंगे, उसकी इंग्लिश सुनेंगे थोड़ा हाँ, मजा आएगी तो अच्छा लगेगा, ठीक है ना? चलो अभी ठीक करेंगे। चलो पैक कर दो और प्लानिंग बाहर का मस्त बना देते, ठीक है? चलिए भाई भाई हमारा प्लानिंग जो है बहुत ही मस्त बन रहा है, अभी पैकिंग वगैरह सारा हो रहा है, बच्चा पार्टी भी रेडी हो रही है, तो 2-3 दिन का कुछ प्लानिंग बना के जा रहे हैं। क्या होता है क्या नहीं आने वाले समय में आपको बताते रहेंगे, शेड्यूल के हिसाब से आपके साथ जुड़े रहेंगे, आपको भी एंजॉय करवाते रहेंगे और जो भी मिलेंगे वो सबको दिखाते रहेंगे। वैसे तो बहुत ज़्यादा लोगों से मिलना जुलना रहेगा, तो आपको बहुत ही मज़ा आ जाएगा, एक अलग ही फीलिंग होगी, वाइब होगा, भगवान का दर्शन होगा, सीखने को मिलेगा, कुछ अलग ही मज़ा आने वाला है। तो आपके साइकिल का काम कहाँ पहुँचा? अच्छा साइकिल कर दी चकाचक। अच्छा तो भाई मेरी भी गाड़ी मैंने आज सारा रेडी करवाया, ऑयल पानी यहाँ से चेक करवा लिया, एक टायर में हवा बवा थोड़ी अप डाउन रहती थी तो वो रेडी करवा दी, तो उसमें भी रेडी करवा दिया, तो अभी रास्ते में कोई प्रॉब्लम नहीं होगा। तो चलिए सफ़र कब से कैसे शुरू होगा वो कल के ब्लॉग से हम शुरू कर देंगे। आज के लिए इतना ही, कल से होगा धमाल मस्ती शुरू। और पार्सल भी बहुत ज़्यादा जा रहा है, देख सकते हो पार्सल की भी लाइन अच्छी चलती जा रही है। तो इस तरह माँ बेटी हेयर ऑयल, शैम्पू, कॉम, आने वाले समय में और भी लाकड़ों हल्दी भी आ रही है, फेस वॉश, साबुन और सबसे बढ़िया चाय मसाला, ठीक है? तो वो सारा बस इंतज़ार रखिएगा थोड़ा, उसमें भी आपकी एक अलग ही महक उठाकर आपको देने वाले हैं, मज़ा आ जाएगा। देर लगता है लेकिन जो भी आएगा आपके घर बहुत ही बढ़िया और मस्त आएगा। आरोही और यहाँ पर पोते पोते धो रही है दीदी हैं हैं તારે જવાનું છે બહાર, આપણે અમારી સાથે આવવાનું છે। हेलो फ्रेंड्स, आज का वीडियो हम यहीं पे एंड करते हैं। कल का सूरज किस तरह निकलता है, तो परसों निकलते हैं कि क्या होता है, वो सारी ट्रिप जो है वो आने वाले समय में हम आपको दिखाते रहेंगे। आज के लिए इतना ही है, बाकी ये सब का ऑर्डर धीरे धीरे निकल जाएगा। काफ़ी मैसेज आते हैं कि हमारा ऑर्डर जल्दी है, लेकिन नंबर ऑफ जैसे नंबर आता रहेगा वैसे आपका पार्सल यहाँ से निकलता जाएगा, ठीक है? तो चलिए आज का वीडियो एंड करते हैं। लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए। बाय बाय।